નાથા હું થયો વાહ લાસ્ટ પડી વાહ ક્યાં વાહ આગળ સીઆઈડી ને ફોન તો કર. તારા નથી ફોન? રિચાર્જ નથી યાર મારામાં. હાલો સીઆઈડી મત બોલો છો? તો સીઆઈડી માં નથી બોલતા? હા આમાં અમારા ખેતરમાં લાશ પડી છે કોકની. હા જલ્દી આવજો. એ હા લે એસી સેન્ટી ભેગા રાખજે નકર ભડાકો થઈ જાય. એસી સેન્ટી કેમ પડી ગયા? મારો ભડાકો થઈ ગયો. તમે કઈ ખરી ગયા? હાલો આગળ કઈ નથી થયું, હાલો જલ્દી હાલો. હેલો હા તારી તમે એક કેસમાં આવ્યો તો. હાલો ને કે કરીએ મળીએ. હા એ તો કેસ તો સોલ્વ થાય તો થાય, બાકી તમે આવો નહીં. એ અભિજીત હા સાહેબ કોણ છે? આપણી ઓલી તારીખા બેન. અરે એ મૂક ને ફોન અને આપણે કેસ સોલ્વ કરવાનો ઈ કરી ને પેલા. હા સાહેબ છટકાવા થઈ ગયા. હાલો એ કાલ કરું હો. હા સાહેબ લાશ ક્યાં છે? એ માં પડી સર. કઈક તો ગડબડ છે. અભિજીત હા સાહેબ હાલો લાશ હાલો સાહેબ મને આની માટે જ શોખ છે. ઓય તમે બે અહીંયા ઊભા છો. તમને આમાં ખબર ના પડે, હજી તમે નાના પડો. ચને ખાવ. હાલો હવે ચેક કરો. અભિજીત તું આ બાજુ જા. આ તો ઘડિયાળ છે. કાઢ દયા કાઢ. હાલ છે આપણે ઓ સાહેબ ચેન નીકળો. એ ઈ ના લેવાય, ઈ ના લેવાય. લાય તમામ દો. આપણે ઓમાં જમા કરી દેવું, તમારે ના લેવાય. દયા તું આમ જા, કઈ મળે છે કે નહીં જોઈ લે. સાહેબ 100 રૂપિયા મળ્યા, આ કામ આવશે. એ આ ના લેવાય. સાહેબ કામ આવશે, આપણે ફિંગરપ્રિન્ટ આવી જાય આમાં. અરે આ ગાંઠિયા ખાવા થાય આપણે. બીજું જો તું. સાહેબ હજી એક ચેન મળ્યો. લા એ આઈડમાં તું આમાં ફિંગરપ્રિન્ટ હોય યાર. આને છે ને નિરાયતે રાખવો પડે. બીજું ગોઈત હજી એ છે પૈસા વાળી પાર્ટી છે આ. ગોઈત
અચ્છા આમાં તો ઢેકલી હે તમે બે આગળ આમાં ધ્યાન રાખવું પડે. હજી તમે આમાં બે નાના કેવો. આમાં ઢેફલીમાં કંઈક નાખ્યું હોય તો એ વાત તમે સાચી હશે. એટલે તો હું સાહેબ છું, મોટો સાહેબ એસીપી પ્રદ્યુમન. તો બોલે આ ઢેફલીને આપણે હે ને ચેક કરવા દેવાની છે. અભિજીત. હા સાહેબ. એમ્બ્યુલન્સ ને ફોન કરાલ ફટાફટ કર તું. સાહેબ તો કાપી નાખો. હા શું કી હાલો આપણે આ એમ્બ્યુલન્સમાં વાત કરો ને. હા આપણે અહીંયા સાહેબ આ કઈ જગ્યા કહેવાય સાહેબ? આ જગ્યા કઈ કહેવાય? આ કાળા નાળાનું જંગલ છે. હા આ કાળું નાળું એક આપણે લાશ મેલી છે, તો આવી શકશો? જંગલ હા જંગલ સાહેબ હાજરમાં નથી માણસો કોઈ. સાહેબ એક કામ કરું, તારિકા બેનને ફોન કરીએ. એને આવડે છે હાકતા એમ્બ્યુલન્સ? તો તઈ હું જામી પડ્યો. ઉભો રે. હલો અર્જણ એમ્બ્યુલન્સ વાળો બોલે છે? હા ભાઈ આપણે અહીંયા કાળે નાલે આવી જા, સામે જંગલ છે, એમાં આપણે એક લાશ ઉઠાવવાની છે. હા તારું જે થાય એ અમે આપી દેવું. હા આપણે એમાં લેબ છે ને ત્યાં લઈ જવાની છે. યાર તું ભાડામાં એમ શું રોતો હોય છે યાર? આપી દેવું. અમે ક્યાં ભાગી જવાના? તું યાર હવે મોટા સાહેબની ઇજ્જત કાઢી નાખી યાર. આવી જાય યાર. બોલો કેમ ગયો? તું ન્યા હું વિયો ગયો? तेरा तो गेम बजाना पड़ेगा. અહીંયા ઉભો રે. ફોડું ન્યા હું ગયો તો તું? ફોનમાં વાત ચાલુ હતી સાહેબ આજ ખૂની જાઓ સાહેબ. આ ખૂની છે અભિજીત. સાહેબ હું તમને કહું ને આજ ખૂની છે. આ ફોનમાં ઇન્ફોર્મેશન દે છે આપણી. અભિજીત તું સાહેબ છો કે હું સાહેબ છું? સાહેબ તને ખબર પડે કે મને વધુ ખબર પડે? તમને ખબર પડે તો પછી મને ખબર છે કોણ છે આમાં. તું શું કરતો હતો? પાણી વાળતો હતો. શેમાં? ભણમાં. તારે વન છે? હા 50 વીઘાનું છે. કેટલો કપાથી? હજી ઉતારે છે. આ તારા શેઢવા પડોશી છે? હા મારા બાપાના દીકરા છે. એ તને નથી પૂછ્યું. હે તું શું કરતો હતો? હું સાહેબ દવા છાંટતો હતો. કાંઈ નતો કરતો સાહેબ. એ ઊભો થા. શેની દવા છે એમ? આ ઝાડવાઓને છાંટવાની છે. હાચું કહી દેજો. સાચું સાહેબ. હું કોઈ દી ખોટું નથી બોલ્યો. મારી જિંદગીમાં ખોટું નથી બોલ્યો સાહેબ. નંબર કહી દઈ જઈશ. ના રેવા દે. ક્યાં ફોર્મ ક્યાં છે? પંપ વાહ પડ્યો સાહેબ. હે દયા પંપ લેતા જા. આ ઢેફલી લઈને સાહેબ અમે ચેક કરીએ પેલા ઉપર. પંપ ચાલુ છે ને? ચાલુ છે. અભિજીત પંપ લેબોરેટરીમાં મોકલી ગયો. હાલો સર. તકલીફ પડી ગઈ. ત્યાં અમારે તમારા બેયનું કામ હશે. ત્યાં ફોન ઉપાઈ ગયો. ઓકે સર. ઓકે બરોબર છે? એ દયા આ બેયના નંબર લઈ લે. દયા આપણા ડબલાના નંબર દઈ દઈએ. સાહેબના ડબલા નંબર 112. 112 યાદ રાખજે. હાલો જરૂર હશે તો તમને બેને ફોન કરશું.
ચને ખાવ ચને ખાવ. આ પ્લેસમાં તો ભૂખ લાગી ગઈ એટલે તો ચના ભેગો લઈ આવ્યો. એ તમે ઓલા બેયને ચેક કર્યા? ના સાહેબ. અરે ચેક કરવાના હતા યાર. હાલો હાલો. કેમ પાછા છે સાહેબ? આને ચેક કરવાનો છે. એ અભિજીત. હા સાહેબ. તું ઓને ચેક કર. તું અહીંયા ઉપર રહે. સાહેબ આની પાસે તો કાંઈ નથી. સાહેબ આને ચેક કરો. તું સાહેબ છો કે હું સાહેબ છું? સાહેબ તમે. હું ચેક કરી એને. કરો. આમાં શું છે? હાચે હાચું કહી દેજો ને ભણા કે દઈ દઈશ. ક્યાંથી લઈ આવ્યો આ શું બોલ? આ સાહેબ એ ઝેરવાળી છે. તમને ખબર ના પડે. આ ઢેફલી હારી છે અને આમાં ઝેર છે. હું કામ માર્યો એને તે? સાહેબ ઈ મારો રોજ કપા ચોરી જતો હતો ને પછી ચેન કરાવતો હતો હોનાના. એટલે મારી નાખવાનો? હા સાહેબ. અભિજીત. હા સાહેબ. તને ખબર છે? હા. આ લગનમાં ઢેફલી સોરતો તો. હાલો ઢેફલી સોર. 15 દી પહેલા એક લગનમાં મને ફોન આવ્યો કે સાહેબ અમારે લગનમાં ઢેફલી ગઈ હતી. સાંભળ્યું? લગનમાં ઢેફલી ગઈ હતી કે. પછી હું ત્યાં ગયો તો એને અંધારું કરી નાખ્યું તો બધી ઢેફલી ગાયબ થઈ ગઈ. પછી મેં વિચાર્યું કે આ તો નવો કેસ કહેવાય. પછી મેં સીસીટીવી કેમેરા ગોઈતા. એમાં જોયું ને તો આ ઢેફલી ચોર હતો. સબાને ફાંસીની સજા દેવાની છે. ઈ તો એને ફાંસીની જ દેવી જોહે. બીજી એકે હાલશે નહીં આને. પકડી લ્યો એને.